અને સરકાર કોઈ પણ પાર્ટીની શું કામ બનાવવાની? એટલા માટે કે આપણને ડરાવે. સરકાર તો આપણને હૂંફ આપવા બનાવીએ, આપણને હિંમત આપે એટલે બનાવીએ, આપણને સાથ આપે એટલે સરકાર બનાવીએ. અહીંયા તો ઊંધું છે, જેની સરકાર બનાવીએ આપણને દબાવે. દબાવવા માટે નથી મત આપતા ભાઈ, પણ અમને કોઈક દબાવતું હોય તો તમે આવીને બચાવશો એટલા માટે મત આપીએ. ચૈતર વસાવાને મત શું કામ આપીએ? કે કોઈ ભાજપ વાળો દબાવતો હોય તો ચૈતરભાઈ અથવા એની ટીમ આવીને અમને સપોર્ટ આપશે એટલા માટે મત આપીએ. સરકારથી દબાવવાનું હોય નહીં, સરકાર તો આપણને દબાવતા હોય એનાથી પ્રોટેક્શન આપવા માટે. દેશના યુવાનોએ કીધું કે એમે કઈ જિંદગીમાં કઈ પામી નથી લીધું, બે ધોકા તુંય મારી જા, પણ હવે અહીંથી પાછું ડગલું હટવા નથી થતું. તારી જે સરકાર હોય તે ભલે હોય એવો ન્યાય લઈને જઈશું. એ હિંમત બતાવવાનું કામ કોણે કર્યું? યુવાનોએ. દેશના યુવાનોએ જે હિંમત બતાવી એટલી જ હિંમત ગુજરાતના યુવાનો જો બતાવે ને તો 27 આવતા સુધી છે ને ભાજપ વાળા ભાગી જાય એમ છે. આ બધી ભાજપની આખી છે ટોળકી છે, એ પોલીસ અને સરકારી તંત્રની પાછળ રહીને જ તે મોટી મોટી વાતો કરે છે. એકેય નેતામાં હિંમત નથી કે મામલતદાર, કલેક્ટર, પ્રાંત, ટીડીઓ, પીએસઆઈ ની પાછળ છુપાઈને આગળ આવીને વાત કરે, સરકારી તંત્રના નામે દબાવે. ભાઈ મરદના ફાડિયા હોય તો સીધે સીધા આવો, અમે બેઠા છીએ અહીંયા, જે કહે છે ચર્ચા કરીએ. આ તો લોકોને ડરાવવા માટે મામલતદારોના ઉપયોગ કરે, પ્રાંતનો ઉપયોગ કરે, કલેક્ટરનો ઉપયોગ કરે. તમે કંઈક બોલો તો કે તારી પાણીની લાઈન બંધ કરાવી દો, તારું બીપીએલ નું કાર્ડ બંધ કરાવી દો. અરે ભાઈ, તમારા મા બાપે જો તમને કઈક સારા કામ કરવા પેદા કર્યા હોય તો બંધ ન કરાવાય. કોકનું બંધ હોય એનું ચાલુ કરાવો. બંધ કરાવવા વાળા તો ઘણા મળી રહે. તમને તમારા મા બાપે જો સારા કામ કરવા પેદા કર્યા હોય તો કોકનું પાણીનું કનેક્શન બંધ થઈ ગયું હોય તમે આવીને ચાલુ કરાવો. કોકનું કૂપન બંધ થઈ ગયું હોય ચાલુ કરાવી દો. કોકને વિધવા સહાય ન મળતી હોય તો એમ કેવું જોઈએ કે મૂછાળો મરદ બેઠો છે, હાલો ચાલુ કરાવી દો. એના બદલે ભાજપની ટોળકી 12 માસ જનતાને દબાવે. તારું આ બંધ કરાવી દો, તારું તે બંધ કરાવી દો, તારું ઓલું. ભાઈ બંધ તો હવે તમારી આખી દુકાન જ અમે કરવાના છે. 27 ની ચૂંટણી આવવા દો, તમારું આખું ગોડાઉન જ બંધ. જોઈએ જ નહીં એકેય ભાજપ વાળો. દોસ્તો, બીજી સબક એ ડરવાનું નથી, અને જે નથી ડરતા એની વાત સાંભળવામાં આવે છે. દિલ્હીના જુવાનિયાઓ ડર્યા નહીં, પેલેટ ગન મારવામાં આવી, છરા નીકળે એમાંથી, હજારો છરા નીકળે ને શરીરમાં ગમે ત્યાં ઘૂસી જાય. પેલેટ ગનનું સંશોધન ભારતની બોર્ડર ઉપર પાકિસ્તાનના આતંકવાદીઓને મારવા માટે થયેલું. કે હજારો આતંકવાદી આવે તો સિંગલ ગોળી કોકને વાગે, કોકને ન વાગે. પેલેટ ગન એટલે એક બંદૂકમાંથી એક ગોળી છોડો એટલે 1000 છરાઓ ઉડે, આમ ચારો તરફ 1000 છરા તો ગમે એને વાગી જાય. આતંકવાદીઓને મારવા માટે પેલેટ ગન બનાવેલી. એ પેલેટ ગનનો ઉપયોગ આપણા દેશના બાળકોને ગોળીઓ મારવામાં થયો. અનેક છોકરાઓને પેલેટ ગનના છરા લાગ્યા, એક છોકરાની આંખ વહી ગઈ, આજીવન માટે એક આંખ વાળો થઈ ગયો. છતાંય છોકરાઓ ડર્યા નહીં કે તમારા ભાજપના રાજમાં પેપર લીક થાય, ટાઈમે પરીક્ષા આવે નહીં, નોકરો મળે નહીં, ભણવાના ઠેકાણા નહીં, એના કરતા તો ગોળીઓ મારી દો, વાત થાય પૂરી. પણ પાછું ન જાય. તો અહીંયા આપણને ક્યાં ભાજપ વાળાએ મહેલો બનાવી દીધા છે ને આપણે ઝરૂખે બેસીને વરસાદ માણીએ છીએ. અહીંયા એક જીવન છે. શાળામાં શિક્ષણના ઠેકાણા નહીં, દવાખાનામાં ડોક્ટરના ઠેકાણા નહીં, ડેપોમાં જાવ તો બસની વાત કરવાની નહીં, ઓફિસોમાં સાહેબો નહીં, પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળે નહીં, ફેસબુક પર પોસ્ટ લખો તો ભાજપ વાળા કે ઘરે આવીને મારી જાવ. એના કરતા એક વખત છાતી કાઢીને બોલી લેવું છે કે હવે તારાથી જે થાય કરી લે, બાકી પાછું પગલું ભરવા નથી થતું. હવે એટલી હિંમત આપણે બધાએ બતાવવી પડશે. અને છેલ્લી વાત, આપણા છોકરાઓએ આંદોલન કર્યું એમાંથી દેશને શું શીખવા મળે? કે બોલશો નહીં ત્યાં સુધી કાંઈ થવાનું નથી. આ છોકરાઓ બોલ્યા ન હોત પેપર લીક બાબતે તો હજુ કાંઈ થયું હોત? કયો જી, આપણા ગામમાં અનેક પ્રકારના અન્ય અત્યાચાર થતા હોય છે. કેમ બોલતા નથી ભાઈ?
શું તકલીફ છે અને નહીં બોલવામાં શું ફાયદો છે, અને બોલશો તો કઈ ફાંસીએ તમને ઊંધા લટકાવવાના છે. બોલો. દેશના જેનજી યુવાનોએ આપણને બધાને સલાહ આપી કે બોલો, બોલતા શીખો. જ્યાં અન્યાય, જ્યાં અત્યાચાર, ત્યાં તાકાતથી બોલો. બોલશો નહીં તો રીબાઈને મરશો, ને બોલશો તો યા તો એક વખત મરશો મરદની જેમ, ને કાં તો હારું આખી જિંદગી જીવી શકશો. જે છોકરાઓ બોલી ન શક્યા એ છોકરાઓએ મજબૂરીમાં આત્મહત્યા કરી લીધી પેપર લીકના કારણે. અને જે બોલ્યા બે ધોકા પડ્યા, પણ વટથી પાછા આવ્યા કે ન આવ્યા? ન બોલ્યા એ ક્યાં ગયા? એને મજબૂરીવશ આત્મહત્યા કરવી પડી. અને જે બોલ્યા 35-36 દિવસ હેરાન થયા, પણ વટ કેવો રહ્યો? કયો છે બધા? વટ રહ્યો કે ન રહ્યો? એટલે મારી તમને સલાહ છે કે બોલો, શરમાઓ નહીં, ડરો નહીં, અને બોલશો નહીં તો ક્યારેય કાંઈ થવાનું નથી. 5-5 પેઢીઓ બોલ્યા વગર વહી ગઈ. આપણા બાપ દાદા સહન કરતા હતા, ને આપણે સહન કરીએ, છોકરાય સહન કરે, પણ તો પેદા શું કામ થવું છે? સહન જ કરવાનું હોય તો જન્મવું જ છે. શું કામ આયા નવી પેઢી ઊભી રાખી દેવાય? આપણે જો આપણા બાળકોને, સંતાનોને જન્મ આપીએ તો કમસે કમ કઈક સારું જીવન એને મળવું જોઈએ. 5-5 પેઢીઓ એટલે તો પેદા નહીં થતી હોય, ખાલી આવીને સહન જ કર્યા કરે, મજૂરી જ કર્યા કરે. કેવો ભાઈ, વાત સાચી છે કે ખોટી? એક વખત એવો નિર્ધાર કરો કે હું બોલીશ, અને બોલવાનું જે પરિણામ આવે એ પરિણામ સામી છાતીએ ભોગવવા તૈયાર છું. બાકી બોલ્યા વગર રહીશ નહીં, એવો ધગધગતો યુવાન છું, એવો સંકલ્પ લઈને અહીંથી આપણે ઊભું થવાનું દોસ્તો, કે બોલવું જરૂરી છે. અને હાવ છેલ્લી વાત, કે જેને એમ લાગે કે મારે બોલવું છે, અવાજ ઉઠાવવો છે, આગળ વધવું છે, એના માટે રસ્તો ખુલ્લો છે. ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી દિવાળીએ આવવાની છે. એમાં કોઈ પાર્ટી બાર્ટી ન હોય, એમાં સ્વયંભૂ રામ ભરોસે હોય બધું. તમે ફોર્મ ભરી શકો, ગામના સરપંચ બનવા આગળ આવી શકો. કેમ નથી આવતા? અનેક ગામના લોકોની એવી ફરિયાદ છે કે અમારા ગામમાં સરખો વિકાસ નથી થયો. જે સરકારી ગ્રાન્ટ આવે એ ખવાઈ જાય. શાળામાં શિક્ષક નું આવે, અનાજની દુકાને જાવ તો એ ગોલમાલ કરતા હોય, ઓછું અનાજ આપે, પૂરું ન આપે, સડેલું આપે, બહુ બોલો તો ના પાડે. ગામની અંદર ક્યારેક પાણી ન આવે, ક્યારેક સફાઈ ન હોય, ક્યારેક યોજનાનો લાભ ન મળે. હજારો પ્રશ્નો ગામડાની અંદર છે, તો કોઈ યુવાન આગેવાની લેવા કેમ તૈયાર નથી? હું તમને આ છોટાઉદેપુર થી ઉભા આખા ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે થઈ જાઓ હાબદા, તૈયાર થઈ જાઓ, અને ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર સરપંચ બનવા અને તમારી આખી પેનલ બને એની તૈયારી અત્યારથી ચાલુ કરી દો, ને ઊભા રહી જાઓ. ચૂંટણી પછી જોઈ લઈએ કે યુવાનોમાં કેટલું તાકાત છે. વર્ષોથી એકનો એક માણસ ચૂંટણી જીતીને સરપંચ બને. આપણે 5 વર્ષ એની અમે ભાઈ સાહેબ, બાપા, કાકા, પ્લીઝ પગે પડું, તમને પગ દબાઈ દઉં, બધું મારું કામ કરો. અરે ભાઈ, આવી લાચારી કરવા પેદા થયા છે? આવી ભાઈ સાહેબ બાપા જી ઉજુરી તો બાપાની નહીં કરી હોય. તલાટી સરપંચની ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ. પેનલ બનાવો, પોતાના ગામની યુવા પેનલ, યુવા વિકાસ પેનલ. બહુ તો શું થાય, ઘણા મનમાં એવું આવે છે કે અમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહી તો અમને કોઈ મત ન દે. ભાઈ નહીં દે તો નહીં દે, ઉભા તો રહ્યો, એકવાર કોશિશ તો કરો. તમે ક્યાં ચંદ્ર ઉપર જઈને પાછા આવ્યા છો તમને પહેલી ચૂંટણી મત દે? પહેલી ચૂંટણીમાં તો તમે તે ઉભા રહ્યો, અનુભવ લ્યો કે આનું ફોર્મ કેમ ભરાય, ક્યાં સહી કરાય, કયા અધિકારીને ફોર્મ અપાય, આ ફોર્મમાં કેટલા વાંધા આવે, કેમ એફિડેવિટ થાય, કેવી રીતે વોટ માંગવા જવાય, કેવી રીતે લોકો કયા મુદ્દા પર વોટ આપે છે, કયા મુદ્દા પર નથી આપતા, શા માટે નથી આપતા, શા માટે આપે છે. આ બધું સમજણ તો તમને ત્યારે જ આવશે ને જ્યારે પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહેશો. જિંદગીમાં નથી ઊભા તો બીજી કોઈ માહિતી નથી, એટલે હારી જાવ તો હારી જાવ, પણ કંઈક ખબર તો પડશે જ. હાવ કોરે કોરા પાછા નહીં આવો, શીખીને પાછા આવશો. અને મત શું કામ નહીં દે? કોણે કીધું મત નહીં દે? ભાઈ, તમે કેટલી ચૂંટણી ઉભા રહ્યા તમને મત ન દીધા? પહેલી ચૂંટણીમાં તો મને નહોતા દીધા, બીજીમાં મેળ પડી ગયો. તો તમારે ભવિષ્યમાં તમારું પોતાનું, પોતાના સમાજનું, પોતાના ગામનું
અને આખા દેશનું જો સારું કરવું હોય તો એનું પહેલું પગથિયું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભા રહી જાઓ. તમારે ચૂંટણીમાં ઊભું રહેવું નથી, નેતા બનવું નથી, આગળ આવવું નથી, અને રોજ જાગીને રોદણા રોવા છે તો એમાંય નહીં હાલે ભાઈ. આગેવાની તો લેવી પડશે, કમસે કમ પોતાના ગામની. તમે તમારા ગામનો આગેવાન બનવા તૈયાર નથી તો કેવી રીતે દેશનું કલ્યાણ થાય? આ ચૈતર વસાવા ક્યાંથી આવ્યા? સૌથી પહેલા જિલ્લા પંચાયતના સભ્ય બન્યા, ચૂંટણીમાં ઉભા રહ્યા, લોકોએ મત આપ્યા, જીત્યા, અને ખબર પડી કે આ બધું કેમ કામ કરે છે સરકારી તંત્ર. આવડતું ગયું તો એક વખત ધારાસભ્ય બન્યા, અને ભલે ભાજપે જેલમાં પૂર્યા, પણ હવે ધારાસભ્યથી ઉપર જાશે એવો મને 1000% મનમાં વિશ્વાસ છે. ઈ જાશે, પણ પહેલું પગથિયું ગામડું કે તાલુકા જિલ્લાની તો પૂરી થઈ ગઈ, અને એમાં સીટું જાજી ન હોય. ગ્રામ પંચાયતમાં તો ગામ દીઠ, દરેક ગામ દીઠ ઓછામાં ઓછા 7-8 વોર્ડ હોય, પછી મોટું ગામ હોય તો જાજા વોર્ડ હોય. સરપંચની ચૂંટણીમાં ફોર્મ તો ભરો કમસે કમ, તમને ખબર પડે કે આ કેટલું સહેલું એને કેટલું અઘરું છે. તો ચૈતરભાઈને જે સમર્થન કરતા હોય એ મિત્રો ખાલી મને કહો કે ભાઈ ઈચ્છા ખરી સરપંચ બનવાની ગામનો? યુવા મિત્રો હોય એ હાથ ઊંચો કરો કે ભાઈ મને રસ પડ્યો છે, વિચારીશ ખરો. એટલે આજે આપ સૌ બધા આવ્યા, હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અને અહીંથી આપણે બધાએ ચાલતા કલેક્ટર ઓફિસ જવાનું છે. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હજારો લોકોએ સહીઓ કરી છે કે હું ચૈતરભાઈના સમર્થનમાં છું. એ સહીનું પોટલું આખું કલેક્ટર સાહેબને આપવા જવાનું છે, અને એને કહેવાનું છે કે તમે આ અમારી વાત, રજૂઆત, લોકોની લાગણી ઉપર સુધી પહોંચાડો અને ચૈતરભાઈને જેલ મુક્ત કરો. આપણા માટે સારા સમાચાર એ છે કે ચૈતરભાઈની સાથે એમના પત્ની, અન્ય ખેડૂતોના પત્ની એ બધા જેલમાં હતા, પણ હાલમાં માત્ર ચૈતરભાઈ અને એમની સાથે એમના પીએ અને બીજા 2 મિત્રો જેલમાં છે. બાકી બધાને છોડી મૂકવાનો હાઈકોર્ટે આદેશ આપી દીધો અને બધા છૂટી પણ ગયા છે અને ઘરે આવી ગયા. એટલે ચૈતરભાઈ પણ છૂટવા ના જ છે, કેમ કે સત્ય ચૈતરભાઈના પક્ષે છે, જનતા ચૈતરભાઈની સાથે છે, અને આમ આદમી પાર્ટી તો સદાબહાર ચૈતરભાઈની સાથે જ છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય! આદિવાસી